અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક પીએસઆઈના પતિએ સોલા પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું કે કરાઈના ડીવાયએસપી એનપી પટેલ દ્વારા સજાતીય સંબંધ બાંધવાની માંગણી કરવામાં આવી હતી। મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે કે ડીવાયએસપી એનપી પટેલની અયોગ્ય માંગણીઓથી ત્રાસીને જ તેમના પતિએ આત્મહત્યા કરી છે। આ પ્રકારનું શોષણ અન્ય ટ્રેની પુરુષ અને મહિલા જવાનો સાથે થતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। મૃતકના પત્નીએ ચીમકી ઉચ્ચારી કે ડીવાયએસપી એનપી પટેલ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આત્મદાહ કરશે। પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનને લઈ અમદાવાદના પોલીસ અધિકારી એસીપી આરસી ભાવસારે કહ્યું છે કે સજાતીય સંબંધ બાંધવા દબાણ કરાતું હોવાની ફરિયાદ થઈ છે। આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો પુરાવા મળશે તો તે અંગે આગળ કડક કાર્યવાહી પણ કરાશે। પીએસઆઈ આત્મહત્યા કેસમાં પોલીસે 4 સહકર્મી અને ડીવાયએસપીનું નિવેદન નોંધ્યું હતું। મૃતક પીએસઆઈના સહકર્મીએ નિવેદન નોંધાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ નિરાશ હતા। જ્યારે જેના પર આરોપ લાગ્યો છે તે ડીવાયએસપીએ પોતાનો લૂલો બચાવ કરતા નિવેદન આપ્યું કે હું પીએસઆઈને હેરાન નહોતો કરતો। મહત્વનું છે કે આ સમગ્ર દરમિયાન બી ડિવિઝન એસીપી આરોપી અને સહકર્મીઓના નિવેદનોની માહિતી છુપાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। તો પીએસઆઈના આપઘાતના કેસમાં મૃતક પીએસઆઈના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। અરજીમાં ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ કલમ 306 હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવા અરજી કરી છે। આ સાથે જ ફેક્સ મારફતે ગૃહ વિભાગ ડીજીપી અને મુખ્યપ્રધાને પણ અરજી મોકલી રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ બાદ પણ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર નથી કર્યો। અમદાવાદમાં જશોનાનગરમાં નવી વસાહતમાં એક ગર્ભવતી મહિલાને પાડોશીએ લાત મારતા બાળકનું પેટમાં જ મૃત્યુ થઈ ગયું। મહિલા એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। પરિવારે વચવા જીઆઈડીસી પોલીસે ફરિયાદ કરી છે। ગીર સોમનાથના વેરાવળમાં આવેલા શાક માર્કેટ પાસે એક જર્જરિત પાણીની ટાંકીએ સ્થાનિકોની ઊંઘ ઉડાડી દીધી। છેલ્લા ઘણા સમયથી આ ટાંકીની પાઇપલાઇનમાં પાણી લીકેજ થાય છે, જેના કારણે અત્યાર સુધીમાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું, જેના કારણે ટાંકીની આસપાસ રહેતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશની સરહદ પર રેતીની લીઝના ઝઘડામાં હત્યાનો મામલો સામે આવ્યો છે। ખાનગી ફાયરિંગની હત્યા થઈ હોવાની આશંકા રાખી ખડકવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠામાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બનાસકાંઠાના ભાભર પાસે આવેલા અકસ્માતમાં એકનું મોત તો એક ઇજાગ્રસ્ત થયો, તો કારમાં બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સાપુતારાથી આહવા જતી મિની એસટી બસ ખીણમાં ઉતરી હોવાની ઘટના સામે આવી છે। માલેગામ નજીક વળાંકમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। જોકે સદનસીબે બસમાં માત્ર 5 જ મુસાફરો હતા અને આ અકસ્માતમાં તમામ મુસાફરો સહી સલામત છે। વડોદરાના પાદરામાં મહિલાનો આત્મવિલોપન પ્રયાસ કરવાનો વિડીયો સામે આવ્યો છે। પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ પી ગઢવીએ મહિલાના પુત્રને ઢોર માર માર્યાનો આક્ષેપ કરી મહિલાએ આ પ્રયાસ કર્યો હતો। મહિલાએ કહ્યું કે મારો પુત્ર દારૂ નહીં વેચતો હોવા છતાં પીએસઆઈએ ખેતરમાં લઈ જઈને ઢોર માર માર્યો। પાદરા પોલીસે મહિલાની અટકાયત કરી। દ્વારકાના ઓખા પાસે આવેલા મઢી ચરખલાલ રણ વિસ્તારમાંથી ફોરેસ્ટ વિભાગે કુંજ પક્ષીનો શિકાર કરવાની કોશિશ કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 શખ્સો ભાગ્યે છૂટ્યા। ગામ લોકોની મદદ લઈને પોલીસે જાળમાં ફસાયેલા 6 જેટલા કુંજ પક્ષીઓને મુક્ત કર્યા। વલસાડ એલસીબીની ટીમે દિવસ દરમિયાન ગરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। પોલીસે આ ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગરફોડ ચોરીનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે અને દિવસ દરમિયાન પણ ચોર ગેંગ સક્રિય બની છે। માતર પાસે આવેલા સાયલા ગામમાંથી હુમલાખોર દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે। સતત 10 કલાકની જહેમત બાદ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી। નોંધનીય છે કે ગઈકાલે આ દીપડાએ એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો। ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળી પકડતા ખેડૂતોને ધમકાવીને રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મળતી માહિતી પ્રમાણે રૂપિયા ઉઘરાવનાર ભરત નામનો શખ્સ છે તે મજૂરનો ઠેકેદાર છે અને તે મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપીને નાણાં ઉઘરાવી રહ્યો છે। પોરબંદરના ખડજ ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ઓછા શિક્ષકો હોવાને કારણે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી દીધી। સરકારી શાળામાં 13 શિક્ષકોની જગ્યાએ માત્ર 6 શિક્ષકો હોવાને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી પડ્યું છે। વિદ્યાર્થીઓએ શાળામાં જાતે જઈને અભ્યાસ કરવો પડે છે।
બનાસકાંઠાના ધાનેરામાં તલાટી પર હુમલો કરવાના વિરોધમાં તાલુકા પંચાયતની તાળાબંધી કરવામાં આવી. સમગ્ર તાલુકાના સ્થાનિકો સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. નોંધનીય છે કે 2014ના જમીન કૌભાંડને લઈને તત્કાલીન તલાટી હાલના તલાટી મૌસમસિંહ રાવ પર હુમલો કર્યો હતો. દાહોદના સિકવડ ગામે જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. સિકવડ ગામે જૈન મંદિરમાં મૂર્તિ, બેદાન પેટી તેમજ ચાંદીના દાગીનાની ચોરીની ઘટના સામે આવી. પોલીસે ચોરીની ફરિયાદ હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે. વડોદરામાં રાજમહેલ રોડ પર ડોર ટુ ડોર વાહનમાં કચરાના બદલે માટી ભરતા હોવાનું કૌભાંડ કરતા કર્મીઓ ઝડપાઈ ગયા. સ્થાનિકોએ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરતા ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટને અધિકારીએ 2000ની પેનલ્ટી ફટકારી તો કચરો એકઠો કરતા વાહનના ડ્રાઈવરને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. બનાસકાંઠામાં ફરી ગેરકાયદેસર ખનનનો કેસ સામે આવ્યો છે. ડીસાના ભરત ગામની નદીમાંથી ગેરકાયદેસર ખનન કરતા વાહનો ઝડપાઈ ગયા. ખાણ ખનીજ વિભાગે ડ્રોન કેમેરાની મદદથી 3 ટ્રક અને 1 ટ્રેક્ટર જપ્ત કર્યા. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. હવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ કાર્યકર્તાઓએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે બંને નેતાઓ વિરુદ્ધ પ્રદેશ કક્ષાના નેતાઓની રજૂઆત કરી. ઉલ્લેખનીય છે કે જસદણ પેટા ચૂંટણી સમયથી રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે. સરકારે જમીન માપણી સામે વાંધા અરજી કરવાની મુદત 1 વર્ષ માટે વધારી દીધી છે. જમીન માપણીમાં વ્યાપક ભૂલો હોવાની અને ખેડૂતની રજૂઆત બાદ આ પગલું ભરવામાં આવ્યું. હવે ખેડૂતો 31 ડિસેમ્બર 2019 સુધી વાંધા અરજી કરી શકશે. રાજ્ય સરકારે બિન અનામત વર્ગના યુવાનોને નવા વર્ષની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. એટલે કે અત્યાર સુધી સરકારી સહાય મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ હતી, તેને વધારીને 4,50,000 કરવામાં આવી છે. તો વિદેશમાં ભણતર માટે મળતી લોનમાં પણ 2 પ્રકારે વધારો કરવામાં આવ્યો છે. હવે વિદેશમાં તબીબી સિવાય અન્ય ભણતર માટે પણ લોન મળશે. જોકે તેના માટે વિદ્યાર્થીએ ગુજરાતમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ હતી, તેમાં પણ વધારો કરીને 6 લાખ કરવામાં આવે છે. રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોને રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડવેવની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું. જોકે હવે કોલ્ડવેવની અસરમાં ઘટાડો થતા ઠંડીમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે લોકોને ઠંડીમાં સામાન્ય રાહત મળી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે ગાંધીનગરમાં ઠંડીનો પારો 7.6 ડિગ્રી તો અમદાવાદમાં 8 અને અમરેલીમાં 9 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટમાં 12, સુરતમાં 15 તો વડોદરામાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.